હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ એપિસોડમાં જે વાત કરી હતી કે પ્લમ્બિંગ સારી રીતે પ્રોપર થવું જોઈએ, વોટરપ્રૂફિંગ સારી રીતે થવું જોઈએ, ઇલેક્ટ્રિકલનું કામ કોઈ બાકી હોય રહી ના જવું જોઈએ, ફ્લોરિંગ કે ડેડો પહેલાં. આ એપિસોડમાં આપણે વોટરપ્રૂફિંગ વિશે જાણીશું. વોટરપ્રૂફિંગ એક એકદમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. વોટરપ્રૂફિંગની પ્રોસિજરમાં એવું હોય છે કે વોટરપ્રૂફિંગનો આપણે જ કોઈ પણ ધારો કે સંક હોય અથવા આપણે ઓટલી કરતા હોઈએ બાથરૂમમાં, તો સંકવાળા પોર્શનમાં સૌથી પહેલાં એક કોટ એનો એપ્લાય કરી દેવો જોઈએ. અને એના પછી આપણે જે પણ પ્લમ્બિંગ માટેના કે ગટર લાઇન માટેના જે હોલ કરવાના હોય કોર કટિંગથી અથવા તોડીને એ હોલ કરી દેવા જોઈએ. પછી ફરી એનો બીજો એક લેયર કરવું જોઈએ અને પછી પોન્ડિંગ કરી અને ચેક કરવું જોઈએ. એ જ રીતે લેજ વોલ કોઈ આવતી હોય બાથરૂમમાં, તો પહેલાં જે મેઇન જંક્શન હોય જે વોલનું અને સ્લેબનું, સંક સ્લેબનું, એમાં એક કોટ લાગી જવો જોઈએ. જે જોઈન્ટ બને છે એ જોઈન્ટ મતલબ જે ખૂણો બને છે, ખૂણામાં એક કોટ પહેલાં એપ્લાય થઈ જવો જોઈએ, પછી લેજ વોલ કરવી જોઈએ. અને સેમ રીતે મેં કીધું એ રીતે એક કોટ વાગી ગયા પછી તમારે પ્લમ્બિંગની લાઇન કરવી જોઈએ. પ્લમ્બિંગની લાઇન થઈ ગયા પછી એના ગાબડા પ્રોપર પૂરવા જોઈએ અને બીજો એક કોટ એપ્લાય કરવો જોઈએ. પછી તમારે 7 દિવસ માટે એને પોન્ડિંગ કરવું જોઈએ. 7 દિવસ પોન્ડિંગ કર્યા પછી કોઈ જગ્યાએ લીકેજ રહેતું હોય તો એ લીકેજ રિપેર કરવું જોઈએ. અને પછી લીકેજ બધું ક્લિયર થઈ જાય, મેં લાસ્ટ વિડીયોમાં જે રીતે કહ્યું એ રીતે ચેકલિસ્ટ બનાવવું જોઈએ. ચેકલિસ્ટ બનાવી અને જે પણ કરેક્શનો હોય રેક્ટિફાઈ કરવા જોઈએ. અને ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, એ પ્રોસેસમાં ટાઈમ જેટલો થાય એટલો પણ એકદમ શોર્ટ થવું જોઈએ. કામ પ્રોપરલી થશે તો તમને પણ કોન્ફિડન્સ વધશે અને મેમ્બરોને પણ ફ્યુચરમાં વોટરપ્રૂફિંગ રિલેટેડ કે લીકેજ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે એ તમારે આ વસ્તુનું વોટરપ્રૂફિંગમાં ધ્યાન રાખવાનું છે. સેમ રીતે ઇલેક્ટ્રિકલમાં કોઈ પણ લાઇન બને ત્યાં સુધી ફ્લોરમાં ના આવી જોઈએ. કોઈ લાઇન બ્લોકેજ થઈ હોય ઉપર વોલમાં જે સ્લેબમાંથી આવતું હોય, ડાઉન આવતું હોય એમાંથી, તો પોસિબલ છે કે આપણે ફ્લોરમાં લાઇન નાખવી પડે. બને ત્યાં સુધી ફ્લોરમાં લાઇન, ઇલેક્ટ્રિકલ લાઇન એવોઇડ કરવી જોઈએ. સેમ રીતે પ્લમ્બિંગની કોઈ પણ લાઇન ફ્લોરમાંથી ના જવી જોઈએ, બને ત્યાં સુધી એવોઇડ કરવી જોઈએ. બને ત્યાં સુધી વોલમાંથી જ ફરવી જોઈએ. અને જ્યારે પણ તમે કોઈ પણ મેમ્બરને ફ્લેટ હેન્ડઓવર કરો છો ત્યારે ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ અને ગટર લાઇન એનું તમારે એનું ઓટોકેડ ડ્રોઈંગ આપવું જોઈએ કે જેમાં વોલથી મેઝરમેન્ટ એનું આપેલું હોય કે આ વોલથી આ વોલમાં આ મેજરમેન્ટમાં આ લાઇન નાખેલી છે કે અહીંયા ગટર લાઇન છે કે અહીંયા ઇલેક્ટ્રિકલ લાઇન છે. આમ કરવાથી મેમ્બર ફ્યુચરમાં કોઈ ફર્નિચરનું કામ કે કોઈ પણ કામ કરાવે તો એને એમાં હોલ ના પડે કોઈ પણ લાઇનમાં અને લીકેજ કે કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. આ રીતે તમે આવા નાના ધ્યાન રાખશો ફ્લોરિંગ કે ડેડો પહેલાંના ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ માટે, વોટરપ્રૂફિંગમાં, તો તમારું કામ ઘણું સ્મૂથલી થશે અને પછી એક સેમ પ્રોસિજર થઈ જશે કે જેમાં તમારે ફ્યુચરના પ્રોજેક્ટ્સમાં બી સારી રીતે કામ કરી શકશો અને માણસો તમારે જે સાઇટ ઉપર કામ કરતા એમને પણ સારી રીતે ટ્રેન કરી શકશો. થેન્ક યુ વેરી મચ.